આ બધું આ એમ નામ ન ગોઠવા. સમજાય છે કે જેને નથી આવી એકાણું એને ઘરે બેઠા બેઠા જો અનુસરવું હોય તો અનુસરે, નકર જેમ જીવતા તેમ જીવો, મન કંઈ વાંધો નહીં. અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આવ્યા કે અવસર પ્રસંગમાં આવ્યા અને કોઈ એવું કહી દે કે બાપુના પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુના અનુયાયે લઈ લીધું, તેથી મારી ઝંડા જોડી લઈને આ જગતમાં જ નીકળી જાય છે. કે એ દિવ્ય શક્તિ હતી. એને એવું કીધું હું એ ભગવાન નથી, પણ કંઈક એમાં એ શક્તિ કામ કરતી છે તો જ આટલું બધું માણસો આવે છે, નકર કોઈ મૂર્ખ નથી આ જમાનામાં છે. અને કોઈ કોઈના હાટું રોકાતું નથી. રોકાતું હોય કહો. આજ આ જે કોઈ બેઠા છો મનમાં ક્યાંક ને ક્યાંક દર્શન કર્યા હશે, કંઈક તો માગ્યું હોય છે. કોઈએ એવું નહીં માગ્યું હોય કે હું દર્શન કરું છું ને મારા પાડોશીને સુખી કરી દેજે, એવું માગ્યું છે? માગ્યું હોય છે કદાચ પોતાના પરિવાર માટે માગ્યું હોય છે, બેન માટે માગ્યું હોય છે, ભાણેજ માટે માગ્યું, હાહુ હારા હાટું માગ્યું હોય છે. પાડોશવાળા પાસે નહીં, કારણ કે પહેલો કામમાં જ પાડોશી આવે છે. હારો હોય તો માગ્યું છે. એમ પરમાત્મા એમ કહે છે કે તમે અહીં આવ્યા છો, આ ચેતના એવું કહે છે, જે આ દિવ્ય આત્મા છે એ એવું કહે છે કે અહીં તમે શું ઉદ્દેશથી આવ્યા છો મને બધી ખબર છે. તો માગીને જલીલ હું કામ થાવ છું? સમજાય હે કે તમે શું કામ માટે આવ્યા છો એ એને ખબર જ છે, છતાંય તમારું મન શું કહે છે કે આ એકવાર બાપુને મળી લઈને કહી દેવી. તો બાપુ પાસે કોઈ ચમત્કાર નથી. કે દાદાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હરેક જીવ રહ્યો એ એકબીજાને કામમાં આવે. આવું કે ના આવું એ તમારે નક્કી કરવાનું. મેં તો મને જે ઉજાડ્યું એ બોલી દીધું. સમજાય? કે મુખ્ય ઉદ્દેશ એનો એ છે કે બને એટલા યુવા વર્ગ કે વડીલો કે વૃદ્ધો જે નશાના માર્ગે એટલે એક જ વસ્તુ બોલું છું, દારૂ, બીજું કંઈ નથી બોલતો, કે દારૂના માર્ગે જતા રહ્યા છે. અને જેને આ દરદલમાંથી નીકળવું છે તો એ દાદાના આશીર્વાદથી બહાર નીકળી શકે છે. જેને એમાં આનંદ આવતો હોય અને એમાં જેનું સ્વર્ગ છે તો પીવો, તો અમને કોઈ વાંધો નથી. શરીર ખલાસ થશે તમારું થશે, પરિવાર બરબાદ થશે તમારો થશે. આમાં અમારા બાપાનું કશું જવાનું નથી. જાય છે તો કોના બાપાનું એ તમે નક્કી કરજો. કારણ કે હું ઘણા ટાઈમથી મનોમન મંથન કરું જ છું કે ઘણી અપેક્ષાઓ લઈને માણસો આવે, ઘણી. એટલે માનું છું કે બધાને હરખું જ્ઞાન ના હોય, પણ જ્ઞાન કોક આપે તો પછી તો સમજણ હોય ને કે હવે આપણાથી આ થાય કે ના થાય. હું બીજા અરે મારી હરખામણી ક્યારેય નથી કરતો કે હું અલગ છું એવું નથી કહેતો, પણ ભગવાને એક હરખા કોઈ જ નથી ઘડ્યા એ પાક્કું છે. નકર ફિંગરપ્રિન્ટ બધાની મળતી આવતી હોય, કોકનો અંગૂઠો મારીને કોક પૈસા લઈ લેતું હોય. હા કે ના? એટલે ભગવાને ક્યાંક ને ક્યાંક બધાને નોખા બનાવ્યા હશે, આ પાક્કું છે. હું છેલ્લા આ 7 દિવસથી મનોમન મંથન કરું છું કે ઘણીવાર આપણે હું કોઈને બિરાદરીની વાતે નથી કરતો. ક્યાંક જેવી તો કોક આપણને એમ કે તમને ફલાણો ગ્રહ નડે છે, આવું જ કહે છે ને, એના આટલા મંત્ર જાપ કરજો, એની ફલાણી વીંટી પહોંચાડજો. તો એક બાજુ પરમાત્મા એવું કહે છે કે કોઈને તમે ના નડ્યા હોય, તમને કોઈ નડતું નથી, તો ભાઈ આપણે ગ્રહો નડવા ક્યાં ગયા હતા?
જો આપણે ક્યારેય કોઈ રાહુ કેતુ નડ્યા હોય તો આપણને નડે. એટલે મને આ એક વસ્તુ ના સમજાણ હશે, આનો જવાબ પરમાત્મા પાસે હશે ને હું ખોજી લઈશ. ઘણા કહેતા હોય છે અને એવું બન્યું છે. હું મારું નથી કહેતો, આ અંતરની મારી વેદના બોલે છે. પરમાત્મા કંઈક એવું ભીતરથી ભાવતું હોય છે તો બોલે છે કે ઘણી જગ્યાએ ઘણું ઘણું એવું બને છે કે મારે બીજાનું ના ઉદાહરણ દેવાય, પણ મારી જેવા ઘણાય ધર્મના નામે લૂંટી જાય છે. લૂંટે છે કે નથી લૂંટતા? અને હું તો કહું, જો અમે લૂંટતા હોય તો અમારો બહિષ્કાર કરજો, માથું ના નમાવતા. ક્યાંય અમારામાં તમને છેતરપિંડી લાગતી હોય તો 25 જણાને લઈને આવીને બંધ કરાવી દેવાની છૂટી. અને અમારું તો આ મંદિરની ચાવી આપીને તમને મૂકી જવાની તૈયારી એમ છે કે જો તમે 10 જણા ઊભા થઈ જાઓ ને એમ કહો કે આ મંદિર અમે કાલથી સંભાળી લઈશું, તો અમે જતા રહેવા તૈયાર છીએ. કરું છું ભાઈ, જનરલ જવાબ છે. આ તમે એકલા ન સાંભળતા, બીજા લાખ જણા જોતા હશે. આ બધું આ એમનામ ન ગોઠવા. સમજાય છે કે જેને નથી આવી એકાણું એને ઘરે બેઠા બેઠા જો અનુસરવું હોય તો અનુસરે, નકર જેમ જીવતા તેમ જીવો, મન કંઈ વાંધો નહીં. હું તમારી અંદર રહેલા પરમાત્માને જગાડવાની કોશિશ કરું છું કે જો મારી અંદર રહેલી કઈ આ દિવ્ય શક્તિ માધ્યમ બની અને આ જગત મને ઓળખતું હોય કોના નામથી, તો મારી જેવો જો સાધારણ માણસ રસ્તે રજલતો ભગવાનના માધ્યમથી અહીં પહોંચી શકે, તમે બધા પહોંચી શકો છો. પણ પ્રયાસ નથી કર્યો. તમે પ્રયાસ કર્યો જ નથી. તમે હંમેશા કોકના ઉપર નિર્ભર રહ્યા છો. કોના પગ ઝાલી લેવી, કોના પગે લાગી લેવી, તમે સુખી થઈ જવી. જો એ બધા તમને સુખી કરી લેતા હોય, દાન માગવા તમારા ઘરે ના આવે. સાચું કે ખોટું? એટલે આમાંથી તમને બહાર લાવવા મથું છું, કારણ કે મને કોઈ પરવા નથી. કાલ જગત મળીને બધાય અમારો બહિષ્કાર કરે, તમને કાઢી મૂકે. મારે કોઈ સંસ્થા કોઈ સંપ્રદાય નથી થાપવાનો. મજા આવે, ભગવાનની મરજી હોય ત્યાં લગીને હાલવા દે. નકર જય ગોપાલ, અહીંયા અમે 8 આનાનું ઇન્વેસ્ટ અમે નથી કર્યું. અને કાલે આ જગત આવીને પતરા કાઢીને લઈ જાય તો અમારા બાપાનું કંઈ છે નહીં. લઈ જાઓ, ખુલ્લું જ બોલું. જે કંઈ ચમ બોલી કહું કે એક પુરાવો એવો લાવો કે કોઈ પણ એવું કહી દે કે બાપુના હરે રેલા માણસો, આખો એમનો જે કંઈ અમારું વર્તુળ છે એ આખું દાદાના અનુયાયીઓ 2-5 જણા કે 7 જણા, અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આવ્યા કે અવસર પ્રસંગમાં આવ્યા અને કોઈ એવું કહી દે કે બાપુના પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુના અનુયાયીએ લઈ લીધું, તેથી મારી ઝંડા જોડી લઈને આ જગતમાં જ નીકળી જાય છે. કે ક્યાંય આ મંદિરના આ કાર્યકર્તાઓ, કાંઈના સેવકો ક્યાંય આ મંદિરના નામે ફાળો માગવા આવ્યા હોય તોય મને બતાવો. આયા? એટલે બીજા શું કરે છે એવું તમારે નક્કી કરવાનું, હું નહીં શીખવાડું. એટલા બધા મૂર્ખ નથી. તમે સમજાય ને કે મને એ નથી વિચારતી કે આ જે તમારું, હવે બીજાને જ હું સમય આ કહીશ. ઘણો સમય પડ્યો છે, મારે એ જ કરવાનું. સમજાય કે તમે આજ મનથી, હું જોઉં છું ઘણા બોલતા હોય કે મારું કામ થાય તો મેં દાદાને 5 નાળિયેરનું તોરણ માન્યું છે, કાં તો કે મારા છોકરાને સારું રિઝલ્ટ આવે નાળિયેર વધેરી. આવું જ ક્યાં ને? હવે ભગવાન વર્ષોથી નાળિયેર ખાતો આવ્યો. સમજાય? અને મને તો આ જે દિવ્ય આત્મા છે ને એને તો મને એ જ કીધું, મારે નાળિયેર નથી જોતું, જગતના દેવી દેવતા લેતા મને વિરોધ નથી, આપો ચડાવો, મને કોઈ વાંધો નહીં. પણ આ જે આવવાવાળા રહ્યા ને
હું એના ભાવનો ભૂખ્યો છું, નાળિયેરનો નહીં. જો શક્ય હોય તો એ 25-30 રૂપિયા નાળિયેર અગરબત્તીમાં બગાડો છો ને, કોઈ ગરીબ માણસને એક ટાઈમનું ભોજન કરાવી દેજો, ક્યારેય નાળિયેર બીજા દેવની ગેરંટી નથી લેતો. હું જેને લઈને બેઠો છું એની ગેરંટી આપું છું કે એ ક્યારેય જો તમને સપનામાં આવીને કે મેં તારું કામ કર્યું હતું, મારા નાળિયેરનું શું થયું, તોય હું અહીંથી નીકળી જઈશ ભાઈ. કારણ કે એ ક્યારેય લેવા નથી આવ્યો. એને કોઈનું કંઈ જોતું જ નથી. એ એમ કહે છે જે મારી ઈચ્છાઓ અધૂરી રહી જઈ હતી એ હું પૂરી કરવા આવ્યો છું. સમજાય? હા, બાકી કંઈ આ અમારું કાયમનું નથી એવું ના વિચારતા. અમને કાલ ના દાદા એમ કે નથી મજા, કરો બંધ, તો જય ગોપાલ, આવજો દર્શન કરજો, મારે કંઈ લેવા દેવા નથી. કારણ કે સુધારતા અહીં હું પાકી ગયો છું અને હજુ ઘણું સુધારવાનું છે કે હું કરી શકું એવું તમે કરી શકો છો જો તમે તમારા ભીતરમાં પરમાત્માની ઝાંખી કરશો તો. મંદિરે ના જશો એવું હું નથી કહેતો, તમને આસ્થા ભાવ હોય જજો, પગે લાગો, પણ અહીંયાથી કંઈક શીખીને આવજો. સમજાય ને? હવે પછી ગામનું કરોડ રૂપિયાનું બૂસ માર્યું હોય ને હું કેન્સર વિભાગમાં 10 લાખ દાન લખાવું, પરમાત્મા રાજી થશે ખરો? ત્યાં અહીં આગળ વગર કેન્સરે બધાને મારી નાખ્યા, કંઈકને રસ્તે રજલતા કરી દીધા. પરમાત્મા ક્યાંથી એ દાન લે છે? અને દાનની પરમાત્માને જરૂર શું છે? મને કોઈક આ પરિભાષા સમજાવે તો મન મજા આવે. ક્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ભગવાનને જે કહે, હું નકરા કૃષ્ણ ભગવાનને નથી કહેતો કે અખિલ બ્રહ્માંડનું સર્જન એને જ કર્યું છે, તો એને પૈસાની શું જરૂર છે? એટલે કોઈ એક મંદિર વિશે હું નહીં કહું, ક્યાંય તાળું નથી. અમુક જગ્યાએ જાઓ તો તમને દર્શન કરવાના 500 રૂપિયા લે છે, નથી લેતા? તો આપણને એમ થાય કે યુગ મોંઘો થતો જાય છે પરમાત્મા. હા, આ બધું વિચાર્યા જેવું છે, પણ આના ઉપર પછી સમજાય હજુ ઘણો સમય છે. અને એમાં મારે જાજી ભીડ નથી જોતી, જેના મગજમાં ઉતરતું હોય એટલા જ જોતું હશે. સમજાય હે ને? કારણ કે જો અમે એવું વિચાર્યા, નકર બધું કમ્પ્લેટ જ હાલતું હતું. 6 મહિનેથી અગાઉ ચમ એમ બંધ કરી દીધું જોવાનું છે કે અમે નક્કી કર્યું છે કેટલાને પરમાત્મા ઉપર ભરોસો છે, દર્શન કરવાને પરમાત્માને હોપીને કેટલા નીકળી જાય છે એ જોવું છે. અને એ ટકી રહે છે તો જો કદાચ એનું 3 પેઢીનું નડતર રહે છે, મારું તપ કદાચ જોડી ખાલી કરીને ઊંધી લટકાટ દેવાનું થશે ને તો એ પરમાત્માને કહીશ કે આના નસીબમાં ના હોય, મારા નસીબનું લઈને આપી દે. પણ એવા મૂર્ખના ડોકે હું હીરો ચમનો બાંધી દઉં? સીધા ગાડીમાં ઉતરે ને આવીને પૂછે બાપુ ક્યાં છે, એટલે હું કોઈના બાપા નાખી ગયા છે અહીં? એમ પરમાત્મા નવરો છે. તમે એમ કહો કે અમારી પાસે પછી ફરીથી આવવાનો ટાઈમ નથી, તો ભગવાન પાસે નથી. કરે 84 લાખ યોનિનું પરિભ્રમણ, અત્યારે તાર પાસે નવરાશ ના હોય પછી કાંઈ. હું તો ઘણી વાર વિચારું છું અંતરાત્માથી કે ભગવાને આપણને આ 84 લાખ યોનિમાંથી ભટકતા ક્યાંક સત્કર્મો ભેગા થયા છે અને આપણને મનુષ્ય બનાયા. શું બનાયા? આત્મા આપ્યો આપણને, અને એ આત્માને પરમાત્મા હારે જોડ્યું. તો ક્યારેય તમારી અંદર પરમાત્માને ઓળખવાની કોશિશ કરી? ક્યારેય નહીં. નીકળી ગયા રવિવાર ગુરુવાર ઠેલ્યું ભરી ચોર આવો, અમને હું નડે? તમે ગામને નડો, તમને કંઈ નથી નડતું.
સમજાય? કે જો આપણી પ્રાર્થનામાં તાકાત હશે, તમારા આત્મવિશ્વાસથી પરમાત્મા, જો હું તમને બતાવું ભગવાન આવો છે એવું હું કામ જોવો છો? તમને દ્રષ્ટિ આપી છે. અને હું તો એમ કહું છું કે સુરદાસ જેવા નથી દ્રષ્ટિ તો એ પરમાત્માની ઝાંખી કરીને જ્યાં છે, તો આપણને નાખ્યું આપી છે, કેમ ના થાય? થાય કે ના થાય? આપણને આંખું આપી છે છતાંય આપણે આંધળા બનીને ફરીએ છીએ, જોવા નથી માગતા. કોકના ઘરમાં ડોકાચ્યા કરી, જે જોવાનું છે એ નથી જોતા. કોઈ ગેરવ્યાજબી આ વાત તો નથી બોલતો ને? એમ કે તમે તમારી મહેનતથી ભગવાનને ઓળખો. કેવો છે ભગવાન? તમારો અંતરાત્મા કેવો કહે છે? કેવો છે ભગવાન? અઘરું પડશે. મેં ઘણા વિશે પઠન કર્યું. મનોમન, હું પુસ્તકો નથી વાંચતો, મનોમન પઠન કર્યું. ઘણા એવા જતા રહ્યા કે જેને આપણી પાછળ કંઈક પ્રયાસ કર્યા, પણ એ જ્યાં એટલે પાછા આપણે ઊંઘી ગયા. એટલે મને કોઈનો વિરોધ નથી. જેનું જે ચાલતું હોય છે ને તમને ફાવતું હોય છે ચાલતું હોય છે. કોઈ ઘરે આવીને ખિસ્સા કાપવા આવતું નથી. આપણને શોખ છે તાર જેવી છે. એટલે હું કોઈના વિશે ટિપ્પણી નહીં કરું, પણ ઘણી જગ્યાએ જાઓ તો તમને કહેવામાં આવે કે બહુ કોકનું મેલું કરેલું છે, કાં તો કે તમારા બહુ આગળના પિતૃ કંઈક કહે છે ને. આટલાની વિધિ કરવી પડશે, આટલાનું વહેણું વાળવું પડશે. કરો, વાંધો નહીં. વિધિ કરતા હોય તોય મને વાંધો નથી, પણ મફત કોઈ કરશે ખરું? તો માણસ સેવા કરે છે એ કેમની ખબર પડશે? જો ખરેખર દિવ્ય આત્મા સેવા કરી તો એને ક્યારેય કોઈ દી વળતર નથી માંગ્યું. અને હું તો હરેક જે દિવ્ય આત્મા થઈને તો એનો હું હૃદયથી એનો આભાર જ માનીશ. છેલ્લા 4 દિવસથી મેં પઠન કર્યું તો ભગવાન બુદ્ધ જેવાય આપણને ઘણાય પ્રયાસો કર્યા ને ઘણાય એવા સરસ વિચારો છોડીને જ્યાં, છતાંય આપણા મગજમાં ના ઉતર્યા. અને દુનિયામાં રહેવાવાળા ઘણા એવા છે, એમને ત્રાસ આપ્યો, એમની પાછળ એ ગાંડા હાથી છોડી દીધા મારી નાખવા માટે. કર્યો તો ને પ્રયાસ, પણ એમને એમનું લક્ષ્ય પૂરું જ કર્યું. એ જે દિવ્ય આત્મા જે કરવા આવી હતી, હું તો હૃદયના ભાવથી ભગવાન બુદ્ધને માનું છું કે એની પાસેથી મને કંઈક શીખવા મળશે. બધામાંથી અનુસરું. ભગવાન ક્યારેય કશું નથી કહેતો કે આનો ત્યાગ કરો. સમજાય હે? અપનાવો. તમને ઉચિત લાગે રાખો, નકર મૂકી દો. એટલે કહેવાનો મુખ્ય ઉદ્દેશ છે કે મને એટલી જ ન સમજણ પડતી કે 3 પેઢીના નડતરને લીંબુને હું લેવા દઉં. તમને કંઈક લીંબુ આના ઉપરથી વાળી નાખ્યા હોય, હવે એટલું નાનું એવું લીંબુ આખા 3 પેઢીનું નડતર લઈ જતું હોય છે ખરું? અને જો લીંબુમાં એટલી તાકાત છે તો પછી લીંબુ વેચવા વાળો કેમ લારી લઈને ફરે? હેલિકોપ્ટરમાં લીંબુ ના વેચે? વાત ખોટી હોય તો કહો, મને કોઈનો વિરોધ નથી. પરમાત્મા એમ જ કહે છે કે તમને જે આનંદ, હૃદયના આનંદથી જે થાય ને એ મને અર્પણ કરો, મારે તમારું કંઈ જોતું નથી. આ લખીને રાખજો. પણ એ કદાચ ફરીથી હરી ઈચ્છા હશે ને ભેગા થશું તો આખી પૂરી વાત કરી. કારણ કે મારે બધું થોડું બધાને પીરસવાનું. લાગટ જઈને જાણવું હોય એ આવશે.